જો પછી સૌથી પહેલાં આપણે આ કાપડને આપણે 4 ફોલ્ડમાં ફોલ્ડ કરી દેવાનું. આ કાપડને જો 4 ફોલ્ડમાં ફોલ્ડ કરીને પછી 4 ફોલ્ડમાં કરીને પછી ઉપર 2 ઇંચ જો ઉપર હે ને ઉપરના ભાગમાં 2 ઇંચ ત્યાંથી 2 ઇંચની એક પહેલાં લીટી કરી દેવાની. આ લીટી કરીને પછી આ જેટલું 15નું હતું ને થાય એટલે એમાં 2 ઇંચ આપણે વધાર્યું છે, 16-17 લીધું છે અને 1 ઇંચ અમે લૂઝિંગ આપ્યું છે એટલે 18નું લીધું છે અને આ કાપડને 4 ફોલ્ડમાં ઘડી કર્યું છે. પછી ત્યાંથી આપણે સીધું ઝોરો છે 15 એટલે 15.5 ઉપર ઝોરો 15 છે ને એટલે 15.5 ઉપર લેવાનું. અડધું ઇંચ સિલાઈમાં વયું જાય. 15.5 ઉપર લીધું. પછી ત્યાંથી 2.5 ઇંચ એટલે જ આ મેં વધારે જો ત્યાંથી હવે તમે માપશો ને તો જો આ 15 એકદમ પરફેક્ટ આવ્યું છે. 2 થી 2.5 ઇંચનું માપ લઈ લેવાનું. હવે ત્યાંથી પછી 1 ઇંચનું આવી રીતના ત્યાંથી ગોલ શેપ આપી દેવાનું. હવે નીચે મોહરીનું માપ ડાયરેક્ટ મોહરીનું માપ લેવાનું. હવે નીચે આખી લંબાઈની લઈ લીધું. મોહરી છે 7ની. મોહરી 7ની છે એટલે 7 ઇંચની મોહરી કરવાની અને 1 ઇંચ વધારાનું રાખવાનું. અને આપણે આ કર્વ શેપ છે આ શેપથી આપણે જો આ શેપ પટ્ટી છે આ શેપ પટ્ટીથી આપણે એને શેપ આપી દેવાનું. એકદમ સરળ ને એકદમ ઇઝી. જો હવે આને કટ કરી દેવાનું. પેન્ટનું કટિંગ થઈ ગયું. સાદું પૈજામાનું કટિંગ. અહીંયાથી આપણે જો હવે આટલું આ ભાગ વાળવાનું અને આ એકદમ સિમ્પલ પેન્ટનું કટિંગ પૈજામાનું જો એકદમ સાદું થઈ ગયું. આ જો આપણે એકદમ સિમ્પલ પૈજામાનું કટિંગ થઈ ગયું. હવે મારી વિડીયો તમને આ જો એકદમ સરસ. અને હવે આની સ્ટિચિંગની અને એની વિડીયો તમારે જોવું હોય તો તમે મને કમેન્ટમાં કહેજો. અને મારી વિડીયો તમને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે સાદું પેન્ટ કટિંગ શીખવું છે. મેં તમને જો આ પેન્ટ શીખવાડ્યું છે કેવી રીતના પેન્ટનું માપ લઈને કેવી રીતના કરવાનું, એવી જ રીતના આજે આપણે કાપડ ઉપર કરવાનું છે. જો હું તમને નાનકડું એવી રીતના જો આ કાપડને સમજવાનું અને જો ડબલ ફોલ્ડ 4 ફોલ્ડ આવી રીતના કરીને પછી ત્યાંથી ડાયરેક્ટ આને એકદમ ડાયરેક્ટ ઉપરથી લાસ્ટિકનું 2 ઇંચ આપણે લાસ્ટિકનું કરી દેવાનું. બાદ ત્યાંથી ઉપરથી ઝોરાનું માપ લઈ લેવાનું. ઝોરો જેટલો હોય ઝોરાનું માપ આવી રીતના લઈ લીધું. પછી આ અહીંયાથી કવનું શેપ આપી દેવાનું. જો આવી રીતના ઝોરાનું શેપ આપી દે. ત્યાંથી પછી નીચે ઉપર એમાં નીચે અહીંયા જો મોરીનું માપ લીધું. આ મોરીનું માપ થઈ ગયું. હવે ત્યાંથી હવે આટલી આપણી મોરી આવી. હવે ત્યાંથી આપણે હવે અહીંયા શેપ પાછળના ઘડી બાજુ આપણે જો પાછળ શેપ આપ્યું છે. પાછળ શેપ એકદમ પરફેક્ટ પેન્ટ આવે, ખીચું આવે એવી રીતના આમાં આપણે ખીચું ને નથી, એકદમ સાદું પેન્ટ પૈજામા પેન્ટ કહે છે ને એ છે. તો જો હવે પછી ત્યાંથી સીધું આવી રીતના આમ ક્રોસ. આ એકદમ સરળ છે. જો આવી રીતના જો આમ થઈ ગયું ને એકદમ હવે આવી જ રીતના હું તમને કાપડ ઉપર ડ્રોઈંગ કરીને બતાવું. જો આવી રીતના અને આવી રીતના આમ કરીને સરસ રીતે થઈ ગયું. હું તમને આવી જ રીતના કાપડ ઉપર કરીને બતાવું.
જો સૌથી પહેલાં આને પેન્ટને પાથરી દીધું છે અને સૌથી પહેલાં આપણે લંબાઈ લેવાનું છે. જો લંબાઈ છે 35ની લંબાઈ છે એટલે આપણે લખી દેવાની 35 લંબાઈ. 35ની લંબાઈ અને પછી મોહરી છે 7, મોહરી 7 અને જોરાનું માપ જો આમ ખોલીને આખું જોરાનું માપ લઈ લેવાનું અને જોરાનું માપ ત્યાંથી લેવાનું છે. ડાયરેક્ટ ઉપરથી 2 ઇંચમાં લાસ્ટિકનું બાદ નથી કરવું. જોરો છે 15 બસ આટલું જ આ માપ થઈ ગયું. હવે આપણે હજી ઘડીમાં ને એવી રીતના જોવું હોય ને તો અહીંયાથી આપણે થાઈનું માપ જોઈ લેવાનું. જો ઈ છે 15 છે. પછી આપણે એવી રીતના ફોલ્ડ કરવાનું. જો પછી સૌથી પહેલાં આપણે આ કાપડને આપણે 4 ફોલ્ડમાં ફોલ્ડ કરી દેવાનું. આ કાપડને જો 4 ફોલ્ડમાં ફોલ્ડ કરીને પછી 4 ફોલ્ડમાં કરીને પછી ઉપર 2 ઇંચ જો ઉપર હે ને ઉપરના ભાગમાં 2 ઇંચ ત્યાંથી 2 ઇંચની એક પહેલાં લીટી કરી દેવાની. આ લીટી કરીને પછી આ જેટલું 15નું હતું ને થાય એટલે એમાં 2 ઇંચ આપણે વધાર્યું છે, 16-17 લીધું છે અને 1 ઇંચ અમે લૂઝિંગ આપ્યું છે એટલે 18નું લીધું છે અને આ કાપડને 4 ફોલ્ડમાં ઘડી કર્યું છે. પછી ત્યાંથી આપણે સીધું જોરો છે 15 એટલે 15.5 ઉપર જોરો 15 છે ને એટલે 15.5 ઉપર લેવાનું. અડધું ઇંચ સિલાઈમાં વયું જાય. 15.5 ઉપર લીધું. પછી ત્યાંથી 2.5 ઇંચ એટલે જ આ મેં વધારે જો ત્યાંથી હવે તમે માપશો ને તો જો આ 15 એકદમ પરફેક્ટ આવ્યું છે. 2 થી 2.5 ઇંચનું માપ લઈ લેવાનું. હવે ત્યાંથી પછી 1 ઇંચનું આવી રીતના ત્યાંથી ગોલ શેપ આપી દેવાનું. હવે નીચે મોહરીનું માપ ડાયરેક્ટ મોહરીનું માપ લેવાનું. હવે નીચે આખી લંબાઈની લઈ લીધું. મોહરી છે 7ની. મોહરી 7ની છે એટલે 7 ઇંચની મોહરી કરવાની અને 1 ઇંચ વધારાનું રાખવાનું. અને આપણે આ કર્વ શેપ છે આ શેપથી આપણે જો આ શેપ પટ્ટી છે આ શેપ પટ્ટીથી આપણે એને શેપ આપી દેવાનું. એકદમ સરળ ને એકદમ ઇઝી. જો હવે આને કટ કરી દેવાનું. પેન્ટનું કટિંગ થઈ ગયું. સાદું પૈજામાનું કટિંગ. અહીંયાથી આપણે જો હવે આટલું આ ભાગ વાળવાનું અને આ એકદમ સિમ્પલ પેન્ટનું કટિંગ પૈજામાનું જો એકદમ સાદું થઈ ગયું. આ જો આપણે એકદમ સિમ્પલ પૈજામાનું કટિંગ થઈ ગયું. હવે મારી વિડીયો તમને આ જો એકદમ સરસ અને હવે આની સ્ટિચિંગની અને એની વિડીયો તમારે જોવું હોય તો તમે મને કમેન્ટમાં કહેજો. અને મારી વિડીયો તમને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.